આજરોજ લગભગ ₹957 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે, સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો તેમ છેલ્લા 2.5 વર્ષમાં લગભગ 4800 કરોડ એટલે કે 4800 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના 1919 વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે 200 થી 250 કરોડના કામો, એમાંથી કેટલાક કામો થયા છે, કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે. આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે. અને જે કામોના ખાતમુહૂર્ત જે શીર્ષસ્થ નેતૃત્વના